વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં મ્યુનિસિપલ કમિશનરના પગ ડામરમાં ખૂપ્યા. વડોદરાથી આ સમાચાર, જ્યાં કમિશનરના પગ ડામરમાં ખૂપ્યા. પાણીની સમસ્યાનો તાગ મેળવવા કમિશનર પહોંચ્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાનની આ ઘટના સામે આવી. વાહનમાંથી બહાર નીકળતી વેળાએ પગ ડામરમાં ખૂપ્યો. પાલિકા કમિશનરને અધિકારીઓને ટકોર કરી. વડોદરાથી આ સમાચાર, જ્યાં મ્યુનિસિપલ કમિશનરના પગ ડામરમાં ખૂપ્યા. પાણીની સમસ્યાનો તાગ મેળવવા પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે જાતે રેતી રોડ પર ઉલેચી હતી. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે. જી નિલેશ, સમાચાર વડોદરાથી, જ્યાં મ્યુનિસિપલ કમિશનરના પગ ડામરમાં ખૂપ્યાનો આ બનાવ સામે આવ્યો. શું છે વધુ વિગત? જી, વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ વડોદરા શહેરના સત્તાધીશો અને કાર્યપાલક ઇજનેર હોય કે સિટી એન્જિનિયર હોય, તે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો માટે કામ કરતા હોય છે તેવી વડોદરા મહાનગરપાલિકામાં ચર્ચા હોય છે. પરંતુ જ્યારે આજે વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર પાણીની તકલીફોના નિવારણ માટે તેમજ મંતવ્ય ન્યૂઝના અહેવાલની મુલાકાતે પહોંચ્યા હતા. મંતવ્ય ન્યૂઝે રિધમ હોસ્પિટલ પાસે સમા કેનાલ પાસે જે બોટમ નેક છે એમાં પાણી નથી વહી રહ્યું, ખાલી માત્ર વિશ્વામિત્રી પાછળ ખોટા ખર્ચા કરવામાં આવે છે એ અહેવાલ બતાવ્યો હતો. એ અહેવાલના અનુસંધાનમાં આજે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આગળ જ્યારે કમિશનર નીચે ઉતર્યા ત્યારે તેમનો પગ રોડના ડામરમાં ફસાઈ ગયો હતો. ત્યારે કમિશનરે એવું કીધું હતું કે આ કેવી વ્યવસ્થા, એટલે જ્યારે અધિકારી કોન્ટ્રાક્ટરનો બચાવ કરવા ગયા ત્યારે કમિશનરે ટોનો પણ માર્યો હતો કે આવા રોડ રાજસ્થાનમાં પણ બને છે. એનો મતલબ એવો હતો કે વડોદરા કરતા રાજસ્થાનમાં વધુ ગરમી પડે છે, તો વડોદરાના જ રોડ કેમ પીગળી રહ્યા છે. એટલે જ્યારે કમિશનરે આવી વાત કરી રોડ પીગળવાની, ત્યારે જે કાયમ કઠણ હૃદયનો સિટી એન્જિનિયર માનવામાં આવે છે, એનું દિલ પીગળી ગયું હોય તેમ મજૂરની જેમ પોતે રેતી નાખવા માંડી પડ્યો. પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની જગ્યાએ કઠણ કાયદાનો સિટી એન્જિનિયર નું દિલ પીગળ્યું હોય એમ રેતી નાખતો હતો અને મીડિયાને બતાવતો હતો. બોલો, હવે ખુશ? પણ મીડિયા ત્યારે જ ખુશ થશે કે તમારા માનીતા રોડ કોન્ટ્રાક્ટરને નોટિસ આપો, કારણ કે વડોદરા શહેરમાં હવે રોડ કોન્ટ્રાક્ટરો જ વરસાદી ગટરનું પણ કામ કરે છે. એટલે સ્માર્ટ સિટીનું વહીવટી તંત્ર હવે અનગઢ સાબિત થઈ રહ્યું છે. ત્યારે કમિશનર આજે જ્યારે ઉઘોડો લીધો ત્યારે સ્માર્ટ કેબિનમાં બેસતો સિટી એન્જિનિયર રેતી પાથરતો દેખાયો. જી નિલેશ, વિગતો બદલ આભાર.